નમસ્તે મિત્રો, હવે આપણે આગળ વધીશું દાખલા નંબર 2 થી. બરોબર છે. દાખલા નંબર 2 માં પેટા પ્રકાર આપેલા છે કુલ 5, એ આપણે જોશું. તો હવે દાખલા નંબર 2 એમાં પહેલું આપેલું છે આપણને કે આપેલ વિધેયો એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણ ધરાવતા વિધેયો છે કે નહીં. આપેલ વિધેયો એક એક અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં. નહીં તે તપાસો. બરોબર છે. આપણને વિધેય શું આપેલું છે? તો વિધેય આપેલું છે n થી n ને આપેલું છે f of x બરાબર x સ્ક્વેર. બરોબર છે. તો આપણે આ જોવાનું છે વિધેય. આપણે મૂળ શું જોવાનું પહેલા તો વિધેય ઉપર. તો અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ બંને n એટલે કે નેચરલ નંબર છે અને એનું ફંક્શન શું આપેલું છે કે f of x બરાબર શું થાય છે x સ્ક્વેર. તો આ એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે તપાસવાનું છે. તો ચાલો તપાસીએ. તો પહેલા તો એક એક માટે શું થવું જોઈએ? તો કોઈ પણ બે તમે કોઈ પણ એવા એલિમેન્ટ લો, એના અલગ અલગ તમને શું મળવો જોઈએ? પ્રતિબિંબ. કોઈનું પ્રતિબિંબ એક ન મળવું જોઈએ, કોઈ એક બરોબર ન મળવું જોઈએ. તો આપણે પહેલા તો x1 x2 n માંથી લઈ લઈએ. તો શું થાય? f of x1 બરાબર f of x2. તો f of x1 એટલે અહીંયા x તો x સ્ક્વેર થાય. તો અહીંયા x1 એટલે x1 નો સ્ક્વેર થઈ જાય. x2 તો અહીંયા શું થઈ જશે? x2 નો સ્ક્વેર. બરોબર છે. તો x1 નો સ્ક્વેર અને x2 નો સ્ક્વેર બંને બાજુ આપણે અંડર રૂટ આપી દઈએ. તો બરોબર છે. તો આ શું બંને બાજુ અંડર રૂટ, તો શું થઈ જશે? x1 બરાબર x2 થઈ જશે. બરોબર છે. તો બંનેના પ્રતિબિંબ કેવા મળ્યા? અલગ અલગ. જો પ્રતિબિંબ અલગ મળે તો વિધેય કેવો થઈ જશે? એક એક છે એવું કહી શકાય આપણે. બરોબર છે. હાલો, એક એક તો થઈ ગયો. હવે શું જોવાનું? વ્યાપ્ત છે કે નહીં એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે હું કોઈ પણ એવી એક સંખ્યા લઉં કે એ સહપ્રદેશમાંથી લઉં. તો હું આ સહપ્રદેશમાંથી 3 લઉં. n શું છે અહીંયા? સહપ્રદેશ. તો સહપ્રદેશ જો 3 સહપ્રદેશમાંથી લીધો હોય તો x સ્ક્વેર બરાબર શું થઈ જાય? x સ્ક્વેર બરાબર 3 થાય. તો જો x સ્ક્વેર બરાબર 3 હોય તો આ x શું થઈ જાય? તો કે જો x સ્ક્વેર બરાબર 3 હોય તો x શું થઈ જાય? x બરાબર અંડર રૂટ 3. તો આ પ્રદેશમાં આવશે એટલે કે પ્રદેશ n માં હશે? તો કે નહીં હોય, કારણ કે કોઈ પણ રૂટ વાળી સંખ્યા એટલે કે આ કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા. અસમય સંખ્યા n માં હોતું નથી. બરાબર છે. તો આ જો x રૂટ 3 આમાં ન મળે તો આ વિધેય કેવો થાય? તો આ વિધેય વ્યાપ્ત નથી. બરોબર છે. ફરી એકવાર સમજાવું, ઘણાને આમાં કન્ફ્યુઝન હોય છે કઈ રીતે આવ્યું. તો હું જ્યારે કોઈ પણ ફંક્શન લખું તો જે આ બાજુ બરાબરની આ બાજુ હશે એ શેમાંથી આવતું હશે? તો કે સહપ્રદેશમાંથી. અને જે અહીંયા f of x હશે એ શેમાંથી લેવાનું હશે? પ્રદેશમાંથી. બરોબર છે. આટલું ક્લિયર થઈ ગયું.
તો હવે હું સહપ્રદેશ x² બરાબર 3 લઈ લઉં, બરાબર છે. તો 3 તો n માં હશે, બરાબર છે. તો જો x² બરાબર 3 હોય તો x ની વેલ્યુ શું થઈ જાય? √3. x² બરાબર 3 હોય તો x બરાબર √3, પણ √3 પ્રદેશ, આમાં આ શું છે? પ્રદેશ. તો આ પ્રદેશમાં થશે નહીં, કારણ કે √3 એવી સંખ્યા ક્યારેય n એટલે કે નેચરલ નંબરમાં હોતી નથી. નેચરલ નંબરમાં તો માત્ર કેવી સંખ્યા હોય? 1 2 3 4 એવી, બરાબર છે. આ √3 કેવું થઈ જાય છે? અસમય સંખ્યા. તો એ નેચરલ નંબર n માં હોતી નથી. જો આ કન્ડિશન નથી થતી તો આ વિધેય કેવો થાય? વ્યાપ્ત થતો નથી, બરાબર છે. તો આનો આન્સર 1 1 છે પણ વ્યાપ્ત નથી, બરાબર છે. તો હવે આના પછીનું નેક્સ્ટ જોઈએ. હવે 2.2 એટલે કે બીજાનું બીજું. આપેલ વિધેયો 1 1 અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં એ જ તપાસવાનું છે. તો હું ડાયરેક્ટ હવે વિધેય લખું છું. વિધેય શું આપેલું છે આપણને? વિધેય આપેલું છે z થી z આપેલું છે, અને આપણને શું આપેલું છે? f(x) = x². આગલા જેવું જ આપણને ફંક્શન આપેલું છે, પણ એનું મેપિંગ શું થાય છે? z થી z. z એટલે, બરાબર છે, પૂર્ણાંક સંખ્યા. તો પહેલા તો પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યા આવે? પૂર્ણાંક સંખ્યામાં 0 ±1 ±2 થી આ રીતે પ્લસ ઓર માઇનસ વાળી અનંત એટલે કે માઇનસ વાળી સંખ્યા પણ આવશે, 0 પણ આવશે અને ધન સંખ્યા પણ આવશે. તો હવે હું પહેલા તો 1 1 છે કે નહીં એ તપાસવાનું છે. તો હું કોઈ એક અને -1 z માંથી લઉં છું, બરાબર છે. બંને z માં હશે તો f(1) = f(-1) લઉં, બરાબર છે. તો f(1) એટલે 1 નો સ્ક્વેર 1, અને f(-1) તો -1 નો સ્ક્વેર એ 1. તો અહીંયા શું થઈ ગયા? બંનેના પ્રતિબિંબ કેવા થઈ ગયા? સરખા. જો સરખા પ્રતિબિંબ થઈ જાય તો આના ઉપરથી આપણે કહી શકીએ આ વિધેય એક એક નથી, બરાબર છે. શું, શા માટે એક એક નથી? કારણ કે 1 અને -1 ના બંનેના પ્રતિબિંબ કેવા છે? સરખા. કેવા છે? 1 અને 1, બરાબર છે. જ્યારે સરખા પ્રતિબિંબ આવી જાય તો ત્યારે એ વિધેય કેવો? એક એક થતો નથી. તો હવે આ વિધેયમાં હવે આપણે જોવાનું છે કે વ્યાપ્ત છે કે નહીં. તો મેં આગલા ઉદાહરણમાં જે એક્ઝામ્પલ લીધું હતું કે હું સહપ્રદેશમાંથી 3 લઈ લો, એટલે 3 હું z માંથી લઈ લો, પણ z કેમ કયો છે અહીંયા? સહપ્રદેશ, બરાબર છે. તો જો સહપ્રદેશમાંથી મેં 3 લઈ લીધું તો x² બરાબર 3 થાય. માટે x શું થઈ જશે? √3. તો √3 છે એ z માં નહીં હોય. કેમાં? પ્રદેશમાં નહીં હોય. શા માટે? તો કે z માં ધન, ઋણ અને 0 આટલી સંખ્યા ઇન્ક્લુડેડ થાય છે. અસમય સંખ્યા એમાં ઇન્ક્લુડેડ થતી નથી. તો જો આ કન્ડિશન આગલાની સેમ કન્ડિશન, આગલાનું જે આપણે આગલા જે દાખલામાં કર્યું એ જ પ્રમાણે આપણે આમાં બતાવી દઈએ કે √3 પણ z માં થતું નથી. તો આ વિધેય કેવો થશે? વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી, બરાબર છે. હવે આપણને આમાં બેમાં શું મળી ગયું? કે વ્યાપ્તય નથી અને 1 1 પણ નથી, બરાબર છે. હવે આના પછીનું નેક્સ્ટ ત્રીજું જોઈએ. બરાબર છે. ત્રીજામાં શું કીધેલું છે? હવે ડાયરેક્ટ હું આમાં પણ આપણે એ જ જોવાનું છે કે વિધેય 1 1 છે કે વ્યાપ્ત છે, એ જ જોવાનું છે આપણે.
તો ડાયરેક્ટ ત્રીજું જોઈએ. ત્રીજામાં હું ફંક્શન લખું છું. અહીંયા આપેલું છે r થી r અને f of x આપેલું છે x સ્ક્વેર. બરોબર છે. ફંક્શન શું આપેલું છે x સ્ક્વેર, f of x બરાબર x સ્ક્વેર. પહેલા તો r હોય બરોબર છે, એમાં બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય. બરોબર છે. તો હું કોઈ પણ સંખ્યા લઈ લઉં, હું આમાં પણ એક એક તો થશે જ નહીં. બરોબર છે. કઈ રીતે એક એક નહીં થાય? તો અહીંયા પણ હું 1 અને -1 લઈ લઉં. શેમાં? r માંથી. તો f of 1 બરાબર f of -1. તો f of 1 શું થાય? 1 અને f of -1 પણ 1 થાય. તો અહીંયા એકબીજા સરખા થઈ ગયા, એટલે કે એનો જે પ્રતિબિંબ છે એ સરખા થઈ ગયા. તો પ્રતિબિંબ સરખા હોય તો આ વિધેય કેવો થઈ જાય? એક એક નથી. બરોબર છે. પ્રતિબિંબ જ્યારે સરખા ન હોય એટલે વિધેય એક એક ન થાય. હવે એના પછી વ્યાપ્ત છે કે નહીં એ આપણે જોવાનું છે. હવે વ્યાપ્ત થશે કે નહીં, તો વ્યાપ્ત માટે હું હવે કોઈ પણ સહપ્રદેશમાંથી એવી સંખ્યા લઈ લઉં. સહપ્રદેશમાંથી -2 લઈ લો. બરોબર છે. બરોબર છે. તો અહીંયા શું થશે? તો f of x બરાબર -2 એટલે એના બરાબર x સ્ક્વેર થશે. તો માટે x શું થઈ જાય? તો આવી સંખ્યા r માં થાય? તો કે નો થાય. જો √2 હોત તો r માં થઈ જાય. પણ અહીંયા શું છે? -2. તમને ખબર હોય તો સંકર સંખ્યા તમે જોઈ છે, ઇમેજનરી નંબર. તો આનું શું થઈ જાય કે √2 માઇનસ હોય તો આને i સ્ક્વેર કહેવાય, અને આ 2 × i એટલે આ સંખ્યા કેમાં આવે? તો કે કોમ્પ્લેક્સ નંબર. ઇંગ્લિશમાં એને કોમ્પ્લેક્સ નંબર કહેવાય, ગુજરાતીમાં સંકર સંખ્યા કહેવાય. તો આ 2 × √2 × i છે. બરોબર છે. તો આ કોમ્પ્લેક્સ નંબરમાં આવે, સંકર સંખ્યામાં આવે. આ વાસ્તવિક સંખ્યા નથી, એટલે આ રહ્યો આમાં સી માં આવે આ રીતે. બરોબર છે. પણ આ આર માં આવતું નથી. બરોબર છે. તો જો આ કન્ડિશન સાબિત ન થાય તો આ વ્યાપ્ત પણ થશે હું વ્યાપ્તની જગ્યાએ કદાચ વ્યાય લખતો હતો તો તમે ત્યાં ઇરેસ તમારે જે મિસ્ટેક થોડીક વ્યાય હશે ત્યાં વ્યાપ્ત સમજી લેવું. બરોબર છે. ભાષાની થોડીક ભૂલ આગળ થઈ ગઈ હશે અમુકમાં, અમુક શબ્દોમાં. બરોબર છે. તો હવે આ વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો હવે એના પછી નેક્સ્ટ ત્રીજું જોઈએ. ત્યાં શું આપેલું છે ત્રીજામાં? ત્રીજું આપણે જોયું. હવે આપણે ચોથું જોઈએ 2.4. તો ત્યાં આપેલું છે ફંક્શન n થી n f of x બરાબર શું કીધું છે? x3. હવે જ્યારે n થી n હોય બરાબર છે ત્યારે હંમેશા એક એક તો થવાનું જ છે. શા માટે? કારણ કે એમાં તમે કોઈ પણ એવી સંખ્યા લો એ ધન સંખ્યા જ મળશે અને એ n માં જ હોવાનું છે. અને કોઈ પણ એવી એક સંખ્યાનું પ્રતિબિંબ પણ બે સંખ્યાનું પ્રતિબિંબ પણ એક નહીં મળે. કઈ રીતે? હું કોઈ પણ x1 ને x2 લઈ લઉં n માંથી. હું x1 x2 લઉં છું, તમે કોઈ પણ સંખ્યા પણ લઈ શકો. હવે f of x1 બરાબર f of x2. તો આ શું થઈ જશે? x1 નો ક્યુબ, કારણ કે x ક્યુબ આપેલું છે. અહીંયા થઈ જશે x2 નો ક્યુબ. તો બંને બાજુ ક્યુબ છે બરાબર, બંનેનું ઘનમૂળ કરી નાખું બંને બાજુ, તો આ x1 = x2 થઈ જાય. બરાબર છે. તો ઇમેજ કેવી બને છે? એકબીજાની અલગ. એટલે આ કેવો વિધેય થશે? વિધેય એક એક છે. બરાબર છે.
હવે વ્યાપ્ત છે કે નહીં એ આપણે જોવાનું છે. હવે હું કોઈ પણ એવી સંખ્યા લઉં કે લઈ લઉં હું 2, હું n માંથી લઈ લઉં, એટલે કે n શું છે સહપ્રદેશમાંથી મેં લઈ લીધો. તો અહીંયા x² બરાબર શું થઈ જશે 2, બરાબર છે. તો x³ 2 હોય તો x શું થઈ જાય આ રીતનું કંઈક થશે. તો આ સંખ્યા કેવી મળશે અસમય, તો n એટલે કે પ્રદેશમાં હશે નહીં. જો આ પ્રદેશમાં આ જો કન્ડિશન સાબિત ન થાય તો આ વિધેય વ્યાપ્ત શું વ્યાપ્ત નથી, બરાબર છે. એટલે આની પહેલા આ 1 છે પણ વ્યાપ્ત વિધેય નથી. હવે આનો પેટા પ્રકાર 5મો જોઈએ જે લાસ્ટ છે. એમાં આપેલું છે આપણને સેમ વસ્તુ છે. આગલા દાખલા r થી r લીધું હતું, અહીંયા શું છે z થી z. તો પહેલા તો હું કોઈ પણનો ક્યુબ 1 અને -1 નો કોઈ પણ અહીંયા 1 પણ થશે, બરોબર છે. શું કામ 1 થાય? કારણ કે ક્યુબ આપેલો છે. એટલે હવે આપણે 1 અને -1 જ લઈ લો એટલે તમને ક્લિયર થઈ જાય કે 1 અને -1 શેમાંથી મેં લઈ લીધા z માંથી, બરોબર છે. તો f(1) = f(-1). તો આ શું થાય f(1) એટલે એનો સ્ક્વેર 1 માઇનસ નહીં ક્યુબ છે એટલે કે 1 નો ક્યુબ એટલે ઘન 1 થશે અને -1 નો ઘન, બરાબર છે. તો એ શું થઈ જશે -1. તો બંનેના પ્રતિબિંબ કેવા થઈ ગયા અલગ અલગ થઈ ગયા. તો આના ઉપરથી આપણે કહી શકીએ આ વિધેય એક છે. હવે વ્યાપ્ત છે કે નહીં એ જોવાનું છે. હું સાઈડમાં જ લખી નાખું છું. હવે આગળના દાખલામાં જે રીતે મેં 2 લીધા હતા, બરાબર છે, એ જ રીતે હું અહીંયા લઈ લઉં કે કોઈ પણ 2 એવા લઉં કે એ ઝેડમાં છે, બરાબર, પણ નીચેમાં સહપ્રદેશમાંથી. બરાબર છે. જો 2 મેં ઝેડમાંથી લીધા સહપ્રદેશ છે તો x³ બરાબર શું થશે 2, બરાબર છે. તો માટે x કેવી સંખ્યા થઈ જશે? પણ આવી સંખ્યા z માં થશે. z એટલે કે પ્રદેશમાં થશે નહીં. એટલે જો આ કન્ડિશન સાબિત નથી થતી તો આ વિધેય વ્યાપ્ત નથી, બરાબર છે મિત્રો. તો આપણો અહીંયા સેકન્ડના જે 5 પેટા પ્રકાર આપેલા હતા એ આપણે અહીંયા સાબિત કરી દીધા. એટલે કે આપણે કહી દીધું કે ભાઈ ઘણા 1 છે, વ્યાપ્ત છે કે નહીં એ આપણે જોઈ લીધું. હવે આના પછીનો નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.